નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આજે યુનિટ 2 અ શીપ કેન વોક તે જોવાનું છે, જે છે તમારી ચોપડીમાં પેજ નંબર 14 ઉપર. તો તેમાં એક્ટિવિટી 1A આપેલું છે, વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. ગ્રુપમાં ગાવાનું કીધું છે, બરાબર. તો આઈ એમ જમ્પિંગ એટલે કે હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. હું કૂદી રહ્યો છું, જોવો મને. કેન યુ જમ્પ એઝ આઈ ડુ કે તમે પણ મારી જેમ કૂદી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન કે હા હું કૂદી શકું છું, હા હું કૂદી શકું છું. પછી જુઓ બીજું શું આપ્યું છે, આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ કે હું નૃત્ય કરી રહ્યો છું, હું નૃત્ય કરી રહ્યો છું. લુક એટ મી કે જુઓ મને. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ કે મારી જેમ તમે પણ નૃત્ય કરી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન કે હા હું કરી શકું છું, હા હું કરી શકું છું. પછી જો એને શું કર્યું છે, ડાન્સિંગની જગ્યાએ સ્લીપિંગ લીધું છે, બરાબર. તો આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ એટલે કે હું સૂતો છું, હું સૂતો છું, બરાબર. હું ઊંઘી રહ્યો છું, હું ઊંઘી રહ્યો છું. લુક એટ મી કે જુઓ મને. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ કે તમે પણ ઊંઘી શકો છો મારી જેમ? યસ આઈ કેન કે હા ઊંઘી શકીએ છીએ. યસ આઈ કેન કે હા હું ઊંઘી શકું છું, બરાબર. તો હવે જુઓ એક્ટિવિટી બી માં વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને ગાન કરો. તો જુઓ નીચે ટેબલ આપેલું છે, તેમાં એનિમલ, વુ, યસ, નો એ રીતના જુઓ ચોપડીમાં 3 કોલમ આપેલી છે. એમાં પહેલા રેબિટ, રન, યસમાં છે રન એટલે કે સસલું છે તે દોડી શકે છે, ક્લાઇમ્બ એટલે તે ચડી શકતું નથી. હવે નોમાં છે. હવે એલિફન્ટ શું કરી શકે? લિફ્ટ એટલે કે ઉચકવું કે તે વજન ઉચકી શકે. જમ્પ તે કૂદી શકે નહીં. હવે રેટ છે ઉંદર, તે કટ એટલે કાપવું, બરાબર. તે કટ કરી શકે, કાપી શકે. રોડ એટલે કે ગર્જના કરવી, તે ગર્જના કરી શકે નહીં. હવે જુઓ ડોગ આપેલો છે, સ્મેલ તે સૂંઘી શકે, બરાબર. ક્લાઇમ્બ પણ તે ઉપર ચડી શકે નહીં. હવે ફ્રોગ એટલે કે દેડકો, તો હોપ એટલે કે કૂદવું. જો હોપ એટલે કૂદવું પણ એ દેડકા માટે વપરાય, બરાબર. હોપ તે કૂદી શકે છે, પણ ડાન્સ એટલે તે નૃત્ય ન કરી શકે. હવે બેટ એટલે કે ચામાચીડિયું, ચામાચીડિયું. ફ્લાય એટલે ઉડવું, તો યશમાં છે ફ્લાય એટલે તે ઉડી શકે છે. જમ્પ પણ તે જમ્પ એટલે કે કૂદવું, કૂદી શકતું નથી. ક્રોકોડાઇલ્સ એટલે કે મગર, ક્રોલ એટલે કે સરકવું, તે પેટેથી સરકી શકે છે, પરંતુ ચ્યુ એટલે કે તે ચાવી શકતી નથી, બરાબર. સ્નેક એટલે કે સાપ, હિસ એટલે કે ફૂફાડા મારવું, બરાબર. હિસ તે ફૂફાડા મારી શકે. હિયર એટલે કે તે સાંભળી શકે નહીં. એન્ટ એટલે કે કીડી. હવે વોક એટલે ચાલવું, તે ચાલી શકે, બરાબર. સ્લીપ પણ તે ઊંઘે નહીં. તો જો આ ટેબલ ઉપરથી તમને આવી રીતે રાઇમ બનાવેલી છે, બરાબર. તો જુઓ શું કીધું છે. રેબિટ, આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ કે હું દોડી રહ્યો છું, હું દોડી રહ્યો છું. રેબિટ એટલે સસલું કહે છે. લુક એટ મી કે મને જુઓ, હું દોડું છું. કેન યુ રન એઝ આઈ ડુ કે તમે દોડી શકો છો મારી જેમ? હવે એલિફન્ટ જવાબ આપશે. એલિફન્ટ દોડી શકે? તમે કહેશો નહીં, તો નો. આઈ કાન્ટ, નો આઈ કાન્ટ કે ના હું દોડી ન શકું, ના હું દોડી ન શકું. હવે
તેર તું એટલે કે બીજે તેર છે તે બીજી જોડ છે તે જવાબ આપ. સોરી તે બોલશે. બેટ સેઝ આઈ એમ ફ્લાઇંગ કે હું ઉડી રહ્યો છું. લુક એટ મી કે જુઓ મને. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ કે મારી જેમ તમે ઉડી શકો. એલિફન્ટ સેઝ તો હાથી શું જવાબ આપશે? નો આઈ કાન્ટ કે ના હું ન ઉડી શકું. તો આવી રીતના બધા પ્રાણીઓના નામ વારા ફરતે તમારે લેવાના છે. બરોબર. તો જુઓ એક મેં અહીં લખ્યું છે. હવે ફ્રોગ કહેશે. ફ્રોગ સેઝ આઈ એમ હોપિંગ કે હું કૂદકા મારી રહ્યો છું, હું કૂદી રહ્યો છું. લુક એટ મી કે જુઓ મને. કેન યુ હોપ એઝ આઈ ડુ કે તમે મારી જેમ કૂદી શકો છો. તો હવે આ કોઈ પણ પ્રાણી જવાબ આપશે. બરોબર. તો બેટ એટલે ચામાચીડિયું જવાબ. એલિફન્ટ એ જવાબ આપી શકે તો એલિફન્ટ પણ કૂદી ન શકે. બરોબર. તો એલિફન્ટ આવશે તો પણ નો આઈ કાન્ટ કે હું કૂદી ના શકું. એટલે બેટ છે તો બેટ છે એટલે ચામાચીડિયું તે ઉડે. બરોબર. તો તે પણ અહીં આવે નહીં. તો નો આઈ કાન્ટ. પછી જો તમે ફ્રોગની જગ્યાએ બીજું પણ લઈ શકો છો. બરોબર. તો જુઓ સ્નેક પણ લઈ શકો. આ સ્નેક આઈ એમ હોપિંગ ની જગ્યાએ શું લખશું? હિસિંગ. હોપિંગ ની જગ્યાએ હિસિંગ. બરોબર. આઈ એમ હિસિંગ. એટલે કે હું ફૂફાડા મારું છું, હું ફૂફાડા મારી રહ્યો છું. લુક એટ મી કે જુઓ મને. કેન યુ હિસ એઝ આઈ ડુ કે મારી જેમ તમે ફૂફાડા મારી શકો છો. તો બેટ કહે છે નો આઈ કાન્ટ કે ના હું ન મારી શકું ફૂફાડા. બરોબર. તો આ રીતે તમારે રાઈમ બનાવવાની છે. બરોબર. આ બધા એનિમલ લઈને પછી જો તમે બીજું કોઈ એનિમલ લઈ શકો. એન્ટ. બરોબર. આઈ એમ વોકિંગ તમે એન્ટ લ્યો તો આઈ એમ વોકિંગ. લુક એટ મી. કેન યુ વોક એઝ આઈ ડુ તો ચામાચીડિયું ચાલી શકે. તો શું લખશો તમે? નો આઈ કાન્ટ. ચામાચીડિયું ઉડે ને. તો એ રીતે તમારે અલગ અલગ એનિમલ્સ લઈ અને બનાવવાની છે આ રીતે રાઈમ. હવે આપણે જોશું એક્ટિવિટી 2. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ કે પ્રાણીઓને ખાસ ક્ષમતાઓ હોય છે. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ અલાઉડ. હવે નીચેના વાક્ય આપણે વાંચવાનું કીધું છે. તો જુઓ શું કીધું છે. A hippopotamus can run faster than a man. કે હિપ્પોપોટેમસ છે તે માણસ કરતા પણ વધુ દોડી શકે છે. બરાબર. સ્પીડમાં દોડી શકે છે. પછી જો બીજું ચિત્ર આપેલું છે કેમલનું ને રેટનું. બરાબર. A rat can last longer without water than a camel. હવે ઊંટ કરતા ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. તો તમને કોઈને ખ્યાલ હતું આ બાબત કે ઉંદર છે તે ઊંટ કરતા પણ વધુ લાંબુ સમય પાણી વિના રહી શકે છે. બરાબર. પછી જુઓ ત્રીજું ચિત્ર આપેલું છે. ધ સાઇબેરિયન ટાઈગર એટલે કે સાઇબેરિયન ટાઈગર છે ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. એ દુનિયામાં સૌથી મોટી બિલાડી જાતનું પ્રાણી છે. બરાબર. ઇટ વેટ અપ ટુ 300 કિલોગ્રામ. 300 કિલો ઉપર હોય છે તેનો વજન. ઇટ કેન ઇટ 27 કિલોગ્રામ એટલે 27.2 કિલો ઓફ મીટ એટ વન મીલ ટાઈમ. એક વખત જમતી વખતે એટલે કે ખાતી વખતે તે 27 કિલો માંસ ખાઈ શકે છે. બરાબર. હવે ચોથું ચિત્ર જુઓ. ક્રોકોડાઇલ એટલે કે મગર. ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ chew. મગર છે તેની જીભ હલાવી શકતો નથી અને ચાવી શકતો નથી.
હવે ધ એન્ટ કેન લિફ્ટ 50 times its one weight. હવે કીડી તેના પોતાના વજન કરતા 50 ગણું વજન ઉપાડી શકે છે. હવે જો આગળ ધ ફાસ્ટેસ્ટ મમલ્સ એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી મમલ્સ એટલે ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 km/h એટલે કે 1 કલાકમાં એ 56 કિલોમીટર તરી શકે ને અંતર એટલું કાપી શકે તરીને 56 કિલોમીટર જેટલું બરાબર 1 કલાકમાં. હવે ડોલ્ફિન છે તે. હવે આગળ જોઈએ જીરાફ. જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21-inch લોંગ ટંગ્યુ. હવે તેની 27 ઇંચ લાંબી જીભથી બરાબર 21 ઇંચ લાંબી જીભથી તે તેના કાન સાફ કરી શકે છે. કોણ? જીરાફ. તો આ એની ક્ષમતાઓ છે. જો હિપોપોટેમસ છે તે માણસ કરતા વધુ દોડી શકે. પછી ઉંદર છે તે કેમલ એટલે કે ઊંટ કરતા વધારે સમય પાણી વગર ટકી શકે. પછી જે સાઇબિરિયન ટાઈગર એટલે કે જે કેટ વર્ગનું પ્રાણી છે, બિલાડી વર્ગની સૌથી મોટી બિલાડી છે તે, એનું વજન 300 કિલોગ્રામ હોય છે ને તે એક જ વખતમાં 27.2 કિલોગ્રામ માંસ છે તે ખાય છે બરાબર. પછી ક્રોકોડાઇલ છે એટલે મગર છે તેને જીભ ન હોય અને તે ચાવી શકે નહીં. પછી કીડીનું શું કીધું છે? તેના વજન કરતા 50 ગણું વજન ઉપાડી શકે છે. અને પછી ડોલ્ફિનનું શું કીધું છે? 56 કિલોમીટર તે 1 કલાકમાં સ્વિમ એટલે તરી શકે છે, આટલું અંતર કાપી શકે છે 56 કિલોમીટર સુધીનું. ને જીરાફ છે તેના કાન વડે 21 ઇંચ જીભ વડે તેના કાન સાફ કરી શકે છે પોતાના બરાબર. તો આ છે પ્રાણીઓની અલગ અલગ ક્ષમતાઓ. તો હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 3. તો ચોપડીમાં ધ્યાન આપો, જે છે તમારી ચોપડીના પેજ નંબર 16 ઉપર. વર્ક ઇન પેર. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. કે શું કરી શકે અને શું ન કરી શકે બરાબર. માર્ક એટલે કે નિશાની કરવાની છે રાઈટની અને ચોકડીની બરાબર. હવે જુઓ, જે તે કરી શકતી હોય ત્યાં રાઈટની સાચાની નિશાની કરવાની, જે કરી ન શકતી હોય ત્યાં ચોકડીની નિશાની કરશું બરાબર. હેલો આઈ એમ નિકિતા. કે હેલો હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું છું? વેલ આઈ કેન પ્લે. તબલા સારું. હું વેરી વેલ. હું તબલા ખૂબ જ સરસ રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ. હું વોલીબોલ રમી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે કબડ્ડી. પણ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ. કે હું હિન્દી સરસ બોલી શકું છું. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. પરંતુ હું હિન્દી લખી શકતી નથી. આઈ કેન સ્વિમ. બટ જો હું તરી શકું છું પણ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. પણ હું સાયકલ ચલાવી શકતી નથી. તો બાજુમાં તમને આ રીતે બોક્સ આપેલું છે બરાબર. તો બોક્સમાં તમને લખેલું છે શું કરી શકે ને શું ન કરી શકે, તેમાં આપણે માર્ક કરવાનું છે. તો આપણે પહેલું જોઈએ પ્લે તબલા. તો તબલા વગાડી શકતી નિકિતા? તો હા, તો એમાં રાઈટની નિશાની કરશું બરાબર. સ્પીક હિન્દી. હિન્દી બોલી શકતી? તો કે હા. સ્વિમ. તે તરતા આવડતું ને તેને, તો એમાંય કરશું આપણે રાઈટની નિશાની. તો આ તો હવે તમને જાતે પણ આવડી જશે બરાબર. તમે મારા ખ્યાલથી બધાએ મારી આગળ કરી લીધું હશે. હવે રાઈડ અ બાઇસિકલ. તો સાયકલ તે ચલાવી શકતી? તો છેલ્લે જ કીધું છે આઈ કાન્ટ રાઈડ અ બાઇસિકલ. એટલા માટે અહીંયા આવશે ખોટાની નિશાની બરાબર. તે નથી ચલાવી શકતી. પ્લે કબડ્ડી. કબડ્ડી રમી શકતી? તો શું કીધું છે? આઈ કેન નોટ પ્લે કબડ્ડી બરાબર. તો નહોતી રમી શકતી. હવે રાઈટ હિન્દી. હિન્દી લખી શકતી ન હતી. ને પ્લે વોલીબોલ. વોલીબોલ રમતી કે નહીં? તો હા, તેને રમી શકતી વોલીબોલ બરાબર. તો આ તમારી ચોપડીમાં કરી લેજો.
હવે જુઓ એક્ટિવિટી 3B આપેલું છે વર્ક ઇન પેર. હવે પેરમાં કામ કરવાનું છે, જોડીમાં. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું છે તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્ન પૂછીને તૈયાર કરો. તો જુઓ મેં મારા 3 મિત્રો માટે કરી લીધું છે પ્રશ્ન પૂછીને તૈયાર. બરાબર. તો જુઓ આગળ શું કીધું છે, રાઈટ કે ચોકડી કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. બરાબર. કેન જો કરી શકે તો કેન, ને ન કરી શકે તો કેન નોટ. બરાબર. દાખલા તરીકે કેન યુ પેન્ટ, તો તમે દોરી શકો છો. જો મિત્ર કહે યસ આઈ કેન, તો ખાનામાં કેન લખવાનું છે. જો એમ કહે કે નો આઈ કેન નોટ, તો ખાનામાં કેન નોટ લખવાનું છે. બરાબર. આ રીતે બધા ખાના પૂરો. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. એક્ઝામ્પલ આપેલું છે, માય ફ્રેન્ડ કમલ કેન પેન્ટ બટ આઈ કેન નોટ કુક ફૂડ. આ રીતે વાક્ય બોલવાના છે. તો જુઓ પેલા એક્ટિવિટીઝ આપેલી છે પહેલા ખાનામાં, બીજા ખાનામાં તમારા એક ફ્રેન્ડનું નામ. તો ચાલો હું એક ફ્રેન્ડનું નામ લખું છું, ધારા. પછી બીજી ફ્રેન્ડ અને ત્રીજી ફ્રેન્ડ. તો એક તમને સમજાવું છું, પછી આ 2 તમારે કરવાના રહેશે. બરાબર. કાં તો તમે આમાં તમારી ફ્રેન્ડનું નામ લખીને જાતે પણ કરી શકો, હું સમજાવું છે એ રીતના. બરાબર. તો પેન્ટ. બરાબર. તો ધારા કેન. બરાબર, તે દોરી શકે છે. ફ્લાય કાઇટ, તો પતંગ ઉડાડી શકતી નથી. પછી જો કુક ફૂડ, રસોઈ કરી શકે છે. બરાબર, તો કેન. પછી સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશ બોલી શકે છે, તો કેન. હવે ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, હવે 1 લીટર દૂધ પી છે, તો કેન નોટ અથવા કાન્ટ. પ્લે ફ્લટ, વાંસળી વગાડી શકે, તો કાન્ટ. બરાબર. હવે ઈટ લડ્ડુઝ એટ અ ટાઈમ, એક વખતમાં 10 લડ્ડુઝ એટ અ ટાઈમ, એક વખતમાં 10 લડ્ડુ ખાઈ શકે, તો શું આવશે, કાન્ટ. સિંગ, ગાઈ શકે, તો કેન. પછી ક્રિએટ અ ફાઇલ ઇન કોમ્પ્યુટર, તો કેન. કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવી શકે છે. સ્ટીચ અ શર્ટ, શર્ટ સીવી શકે, તો કાન્ટ. પછી રાઇડ અ બાઇસિકલ, સાયકલ ચલાવી શકે, તો કેન. હા, ચલાવી શકે છે. બરાબર. તો આવી રીતે તમારે પણ તમારા 2 મિત્રનું અહીંયા કરવાનું છે. બરાબર. હવે પછી આપણે વાક્ય બનવાના. તો માય ફ્રેન્ડ ધારા કેન કુક ફૂડ બટ શી કાન્ટ ફ્લાય કાઇટ. બરાબર. એ રીતે વાક્ય બનાવવાના છે. અથવા કાન્ટ નહીં તો કેન નોટ પણ તમે લખી શકો છો. બરાબર. કેન નોટ. માય ફ્રેન્ડ ધારા કેન સ્પીક ઇંગ્લિશ. બરાબર, તે ઇંગ્લિશ બોલી શકે છે. બરાબર. બટ શી કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, પરંતુ એક ટાઈમમાં દૂધ પી શકતી નથી. બરાબર. તો આ રીતે તમારે પણ તમારા મિત્ર વિશે વાક્ય આ બનાવી અને કેન જો કરી શકતા હોય તો કેન, ને ન કરી શકે તો કેન નોટ લખવાનું છે અને આ રીતે વાક્ય બનાવવાના છે. બરાબર. આપણે આગળ જોઈએ એક્ટિવિટી 4A. એમાં આપેલું છે યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ. તમારા શિક્ષકોએ નીચેના સંવાદો વાંચશે. લિસન ટુ હર કેરફુલી, તેને કાળજીપૂર્વક સાંભળો. એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ, અને ત્યારબાદ તમારે વાંચવાના છે. બરાબર. તો જુઓ, અલકા એન્ડ હર ફ્રેન્ડ સબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. હવે અલકા, તેના મિત્ર સબાના અને યુવરાજ છે તે મુલાકાતે ગયા છે, સર્કસની મુલાકાતમાં ગયા છે. બરાબર. They are visiting it in daytime, કે દિવસના ટાઈમે તેઓ મુલાકાત લઈ રહ્યા છે. They are in a big canvas tent, કે તેઓ એ મોટા કેનવાસના તંબુમાં છે. The manager is talking to them, ને મેનેજર છે એ તેઓની સાથે વાતચીત કરી રહ્યા છે.
હવે મેનેજર શું કહે છે જુઓ, મેનેજર છે જો પેલા અલકા ને તેના મિત્ર સબાના યુવરાજ એ સર્કસની મુલાકાતે જાય છે અને તે મોટા કેનવાસમાં એટલે કે ટેન્ટ, મોટો કેનવાસ ટેન્ટ છે બરાબર, તંબુ તેમાં છે ને મેનેજર સાથે વાતચીત કરી રહ્યા છે. હવે મેનેજર શું કહે છે જુઓ, કમ ધીસ વે ચિલ્ડ્રન, કે આ તરફ આવો બાળકો, વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રીક, કે જે અદ્ભુત કરામતો કરી શકે છે બરાબર. ટ્રીક એટલે કરામત. વન્ડરફુલ એટલે અદ્ભુત. હવે અલકા સેઝ, ઓહ યસ વી હિયર્ડ અબાઉટ ઇટ, કે હા મેં તેના વિશે સાંભળ્યું છે. મેનેજર સેઝ, લુક એટ ધીસ મંકી, હવે મેનેજર કહે છે કે જો આ વાંદરાને, હિઝ નેમ ઇઝ અપ્પુ, શું નામ છે વાંદરાનું? અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ, કે તે અપ્પુ છે તે 10 સુધી ગણી શકે છે અને આપણે કહી શકે છે. અલકા સેઝ, સબાના, ગીવ હિમ 6 પેબલ્સ, પેબલ્સ એટલે કાકડા, કે એને 6 કાકડા આપ. લેટ હિમ કાઉન્ટ, કે તેને ગણવા દે. પેબલ એટલે કે તેને 6 કાકડા આપ અને ગણવા દે, એવું સબાનાને કહે છે અલકા. હવે સબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ, કે મને તો માનવામાં નથી આવતું. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ, અપ્પુ છે તે 6 ફિંગર્સ એટલે 6 એની આંગળીઓ બતાવી રહ્યો છે. મેનેજર સેઝ, વેલ ડન, કે ખૂબ સરસ. અપ્પુ, હેવ ધીસ બનાના, કે આ કેળું લે એમ. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે ચાલો હું તમને આના સિવાયના બીજા પણ અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું છું, બતાવીશ એમ. ધીસ વે પ્લીઝ, કે અહીંયા આવો પ્લીઝ, મહેરબાની કરીને અહીંથી આવો એમ. હિયર ઇઝ ધ પેરોટ, કે આ પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, કે તે નકલ કરી શકે છે. ઇઝીલી કોઈ પણ અવાજની નકલ કરી શકે છે. ઇમિટેટ એટલે નકલ કરવી. યુવરાજ સેઝ, રિયલી, કે ખરેખર? લેટ્સ મી ટ્રાય, કે ચાલો આપણે ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. અહમ શુક, કે અહમ શુક એવું પોપટને બોલવાનું કહે છે. હવે જો ધ પેરોટ સેઝ, અહમ શુક, બરાબર. જો પેરોટ એટલે કે પોપટ આ રીતે બોલે છે. હવે યુવરાજ સેઝ, ઇઝ નોટ ઇટ એક્સાઇટિંગ સબાના, આ ઉત્તેજક છે નહીં સબાના, કે આ બોલવા માટે કેટલો ઉત્તેજક છે નહીં સબાના. સબાના સેઝ, ઓહ યસ ઇટ ઇઝ, કે હા તે છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવતા, હુ ઇઝ ધેટ ફની મેન, કે આ રમૂજી માણસ કોણ છે? અલકા સે સોરી મેનેજર સેઝ, હી ઇઝ અ ક્લોન એટલે કે વિદૂષક છે. હી કેન પ્લે મેજિક ટ્રીક, કે તે જાદુના ખેલ કરી શકે છે. અલકા સેઝ એટલે કે અલકાએ કહ્યું, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ, કે અમને મહેરબાની કરીને પેલી બિલાડી બતાવશો. આઈ હિયર ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક, કે મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આરોટી શકે છે. તે સંગીતની સાથે દડા પર આરોટી શકે છે બરાબર. હવે મેનેજર સેડ, સર્ટેનલી એટલે કે ચોક્કસ. હિયર શી ઇઝ, આ રહી. ટુ અવર લેફ્ટ, આપણી ડાબી તરફ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, કે શો માટેની પ્રેક્ટિસ કરી રહી છે. હવે અલકા સેઝ, લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ, કે જુઓ તે કેટલું ઝડપથી કરી શકે છે. યુવરાજ સેઝ, આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન ધ સર્કસ સર, કે તમારા આ સર્કસમાં જંગલી પ્રાણીઓ છે સાહેબ?
મેનેજર સેઝ યસ વી હેવ, કે હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર, કે જુઓ પપ્પુ ટાઈગર છે એટલે કે વાઘ. વાઘનું નામ શું છે? પપ્પુ. વાંદરાનું નામ શું હતું? અપ્પુ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ, કે તે સળગતી રિંગ છે તેમાંથી કૂદી શકે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ ધેર, કે પેલા વાંદરાઓ છે એ શું કરી રહ્યા છે? મેનેજર સેઝ ધેર આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, કે શો માટે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. બરોબર. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો, અને બાળકોને તેમના ખેલ ખૂબ જ ગમે છે. સબાના સેઝ હાય લિસન ધ બેલ ઇઝ રિંગિંગ, કે સાંભળો કંઈક બેલ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન, કે તે કોઈક માટે વાગી રહ્યો છે. મેનેજર સેઝ એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, કે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી, કે જુઓ બાળકો તે માફ કરજો તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, કે મારો રિંગ માસ્ટર છે તે મને બોલાવી રહ્યો છે. મેનેજર સેઝ રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ, હવે મેનેજરે કીધું તેનું માસ્ક અને કોટ કાઢીને. વેલ આઈ એમ ચિમ્પાન્ઝી, કે સારું હું ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય, કે મને આશા છે કે તમે મારી સામે મજા આવી છે, કે તમને મારી સાથે મજા આવી હશે ને બાય આવજો. જો કોણ હતું મેનેજર? એ ચિમ્પાન્ઝી હતા. બરોબર. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી, હવે બાળકો તો એકી ટકે ચિમ્પાન્ઝી એટલે વાંદરાને જોઈ રહ્યા હતા. સ્ટેર એટલે એકી ટકે જોવું. બાળકો એકી ટકે તેને જોઈ રહ્યા હતા. કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન, કે જે ચિમ્પાન્ઝી હતો, જે મેનેજર હતો ચિમ્પાન્ઝી, તેને કોટ અને માસ્ક હટાવી લીધું. બરોબર. પછી બધા બાળકો એને જોઈ રહ્યા હતા. વિથ ધેર ઓપનમાં ખુલ્લા મોઢે જોઈ રહ્યા હતા અને બધા ચોંકી ગયા.